આ તરફ ખેડાના લસુંદ્રા ગામની પટેલ યુવતીએ રબારી યુવક સાથે કરેલા પ્રેમ લગ્નનો વિવાદ વધી રહ્યો છે। પાટીદાર આગેવાનો યુવતીના પરિવાર સાથે વાત કરી છે। પાસ આગેવાન દિનેશ બામણિયા, વરુણ પટેલ સહિત પાટીદાર આગેવાનોએ ચર્ચા કરી। પાટીદાર આગેવાનોએ યુવતીની માતાને હૈયાધારણા આપી છે। સમાજના આગેવાનોએ ભેગા મળીને યુવતીને પરત લાવવાની હૈયાધારણા આપી છે। આગામી દિવસોમાં રબારી સમાજ સાથે મીટિંગ પણ કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે લસુંદ્રા ગામની પટેલ યુવતીએ રબારી યુવક સાથે ભાગીને લગ્ન કર્યા। 7 માર્ચે કોલેજ જવાનું કહીને યુવતી ઘરમાંથી નીકળી ગયા બાદ પરત આવી નહીં। કઠલાલ પોલીસમાં યુવતીના ગુમ થયાની ફરિયાદ નોંધાવાઈ હતી। 3-4 દિવસે પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો કે યુવતીએ મહેમદાવાદના કચ્છાઈ ગામના પિયુષ રબારી સાથે પ્રેમ લગ્ન કરી લીધા છે। દીકરીએ પરિવારની સંમતિ વગર પ્રેમ લગ્ન કર્યાનો માતાએ આરોપ લગાવ્યો।